શહેરા તાલુકાના બામરોલી ગામે કડાણા ડેમ વિસ્થાપિતોને ફાળવવામાં આવેલી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કડાણા ડેમ બનાવતી વખતે અંદાજિત 55 વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતોની જમીન દબાણમાં જતા તેઓને શહેરા તાલુકાના ડેમલી અને બામરોલી ગામે તેમજ અન્ય સ્થળે જમીન ફાળવવામાં આવી હતી. જો કે કડાણા ડેમના વિસ્થાપિતોએ ફાળવેલી જમીન પર અન્ય શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કાચા અને પાકા મકાનો સહિત અન્ય રીતે દબાણ કરવામાં આવ્યું હોવાને લઈને અસરગ્રસ્તો દ્વારા જમીનનો કબજો મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી દરમિયાન ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીને 3 સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું, જેને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા 5 માર્ચથી 13 માર્ચ દરમિયાન 27 વિસ્થાપિતોને જમીનનો કબજો આપવા માટેનું આયોજન કરાયું હતું. તો બામરોલી ગામમાં પણ કડાણા ડેમના અસરગ્રસ્તોને ફાળવેલ જમીનમાં અનઅધિકૃત કબજો અને કાચા પકા મકાનો સહિત અન્ય દબાણો થયા હોવાની વહીવટીતંત્ર દ્વારા આશરે 50 જેટલા લોકોની નોટિસ પણ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઈ રહી છે, જેને લઈને અસરગ્રસ્તોની જમીનમાં જે લોકોએ દબાણ કર્યું છે તેઓ દ્વારા મકાનમાં રહેલ ઘર વખરી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘરની બહાર મૂકતા જોવા મળ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો માટે હાલ તો રહેવાનો આશરો છીનવાઈ જતા તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દબાણ દૂર કરવાની મળેલી નોટિસ બાદ આ ગામમાં રહેતા અનેક પરિવારો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જો કે કેટલાક લોકોએ અસરગ્રસ્તોની જમીનમાં પાકા મકાન પણ બનાવ્યા હોય તેવા અનેક દબાણો પણ આગામી દિવસોમાં તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની નોટિસ બાદ બામરોલી ગામમાં કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરા તાલુકાના ડેમલી અને બામરોલી બુઝર્ગ ગામે આજથી વર્ષો પહેલા કડાણા ડેમ જ્યારે બન્યો ત્યારે તેના આસપાસના ગામોના જે વિસ્થાપિત લોકો હતા, અસરગ્રસ્ત પરિવારો હતા, તેમને અહીંયા પુનઃવસવાટની જે જમીન આપવામાં આવી હતી, જેનો કબજો જ્યારે ત્યારે સુપ્રત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ કબજો નહીં જળવાતા હાલ સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે તે અનુસંધાને અમને મળેલા માર્ગદર્શનથી માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબના માર્ગદર્શન અને સુચારુ વ્યવસ્થાપનની અંદર ડેમલી ગામે અને બામરોલી ગામે કડક પોલીસ બંદોબસ્તની અંદર સંપૂર્ણ શાંતિ અને શાંત વાતાવરણની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિની અંદર જે વ્યક્તિઓએ વર્ષોથી સ્થળ ઉપર દબાણો કરેલા છે, ખેતી પ્રકારના કે કાચા પાકા મકાનો પ્રકારના, એ તમામે તમામ દબાણકારોના દબાણોને દૂર કરીને એ અસરગ્રસ્તોને અહીંયા શાંતિપૂર્ણ કબજો સુપ્રત કરવા, વસાવવા માટે માપણી પછી ખૂંટ મારી એ જે પ્લોટ આઈડેન્ટિફાઈ થયો છે તેના અસરગ્રસ્તને સ્થળ ઉપર બોલાવી પોલીસ બંદોબસ્તની શાંત અને પ્રત્યક્ષ હાજરીની અંદર કબજો સુપ્રત કરવાની પ્રક્રિયા વહીવટીતંત્ર કરી રહ્યું છે. અને હાલની અંદર એ કામગીરીની અંદર અમે ડેમલીમાંથી સંપૂર્ણ દબાણો હટાવી દીધેલા છે અને હવે જે બામરોલીના પિટિશનર્સ છે, બામરોલી બુઝર્ગ ગામના, એ પિટિશનર્સને એમનો સ્થળ ઉપર કબજો અપાવવા માટે ત્યાંના દબાણો પણ દૂર કરવાની પ્રક્રિયા, એમની સમજાવટની પ્રક્રિયા અને કડક હાથે પગલાં લઈ અને આ દબાણો સત્વરે દૂર થાય એ માટે પ્રયત્નશીલ છીએ. અત્યાર સુધી આવા કેટલા દબાણો? હાલ સુધી ડેમલી ગામની અંદર જે 35 પિટિશનર્સ છે એ તમામને ત્યાં કબજો અપાવવા માટે જે દબાણકારો હતા એ તમામના એ 35 પ્લોટ પૂરતા દબાણો અમે દૂર કરી શક્યા છીએ. આ સિવાયના બામરોલી બુઝર્ગના જે બીજા 50 જેટલા પિટિશનર્સ છે એના જે પ્લોટ છે એ ઉપરના જેટલા દબાણો છે એ હટાવવા માટે હાલની અંદર પણ માપણીની પ્રોસેસ, ફૂંટ મારવાની પ્રોસેસ ત્યાં ચાલુની અંદર છે. અને અહીંયા એટલે અમારા એસડીએમ કક્ષાના, મામલતદાર કક્ષાના, નાયબ કલેક્ટર પુનઃવસવાટ સાથે એક્સીએન કડાણા તથા ડીવાયએસપી ગોધરાના સુપરવિઝનની અંદર ત્યાં કડક પોલીસ બંદોબસ્ત સાથે સતત માનનીય કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના મોનિટરિંગની અંદર આખી કાર્યવાહી સ્થળ ઉપર ચાલી રહી છે.